અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ અને સમયની વાત કરીએ તો સવારના 9:30 જેવું થયું છે મિત્રો. 11:15 જેવું થયું હતું ને આપણે હોટલ દર્શનની અંદર જમવા બેઠા હતા. આ બાજુ આપણે ડ્રાઈવર છે બેઠા, સામે કંડક્ટર છે બેઠા છે ને આવું કંઈક આજનું આપણું મેનુ છે. અત્યારે 3:45 જેવો એપ્રોક્સ ટાઈમ થશે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ ધારીની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. હલો મિત્રો, સ્વાગત છે ફરીથી તમારો આપણે એક નવા વ્લોગની અંદર. તો ફરીથી આપણે તમને લઈને આવી ગયા છે સાથિયા ટ્રાવેલ્સની સાથે સુરતથી દુધાળા ગીર સુધી. તો તમને હું બસનો લુક બતાવું તો આવો કાંઈક આપણી બસનો લુક રહેવાનો છે. ઉપર સાથિયાનું બેજિંગ કરેલું છે. આપણે સાથિયા ટ્રાવેલ્સની ઓપરેશન સિંદૂર બસ રહેવાની છે. તો આપણી જર્ની સ્ટાર્ટ થઈ છે અત્યારે વડલા પાર્કિંગ કતારગામથી 9:45 જેવો સમય થયો છે. તો સ્ટાર્ટ કરીએ આપણી જર્નીને. ઇન્ટિરિયરની વાત કરીએ તો તમને પહેલા વ્લોગમાં બતાવ્યું તો એવું સરસ મજાનું આપણને બસની અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે, જેમાં એક સાઈડ આપણને મળી જવાના છે ડબલના સોફા અને એક સાઈડ મળી જવાના છે આપણને સિંગલના સોફા. એમ્યુનિટીઝની વાત કરીએ તો આપણને નાઇટ લાઇટ, કર્ટન્સ, હેડરેસ્ટ, બેકરેસ્ટ, કમ્ફર્ટેબલ સોફા એવું બધું મળી જવાનું છે. સરસ મજાની લાઇટિંગ વાળું બસનું ઇન્ટિરિયર છે. તો કન્ટિન્યુ કરીએ આપણી જર્ની સુરતથી દુધાળા ગીર સુધી સાથિયા ટ્રાવેલ્સની ઓપરેશન સિંદૂર બસની અંદર. મિત્રો આ છે ભાઈ આપણે સાથિયા ટ્રાવેલ્સના ઓનર. તો કેમ છે ભાઈ? જય દ્વારકાધીશ. તમારું નામ કહી દો. રાજુભાઈ કાના. જય દ્વારકાધીશ. ઓકે, તો જરીક આપણો સાથિયા ટ્રાવેલ્સનો રૂટ કહી દો ને. સુરતથી અમરેલી, ચલાલા, ધારી, દુધાળા, ગીર. ઓકે, અને નોન સ્ટોપ તો ગાડી રહે ને. આપણે હોટલમાં ક્યાં હોલ્ટ કરશે? તારાપુર માયા હોટલ ને દશા સમુદ્ર હોટલ. ઓકે, તો મિત્રો આ છે આપણે સાથિયા ટ્રાવેલ્સના ઓનર જ હમણાં ટૂંક સમયમાં જ સ્ટાર્ટ કરેલી ગાડી છે ઓપરેશન સિંદૂર. નવી ગાડી છે. તો સ્ટાર્ટ કરીએ જર્ની સુરતથી અમરેલી સુધી. મિત્રો અત્યારે 11:03 જેવો સમય થયો છે ને આપણે ફાઇનલી કામરેજની અંદરથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે પહોંચી જાય છીએ તાપીના પુલ ઉપર. અને તમારા બધાનું સરસ મજાનું સ્વાગત છે નેશનલ હાઈવે 48 ની અંદર. આ હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખીશું વાસદ સુધી. મિત્રો સુરતની બહાર નીકળ્યા તો રાજ હોટલે પુખ્તાની સાથે આવી ગઈ છે આપણી ગાડીની અંદર સરસ મજાની એવી ચા. આપણા કંડક્ટર ભાઈ એવા પાર્થભાઈ સરસ મજાની ચા ભરે છે. મિત્રો અત્યારે 12 જેવો સમય થયો છે અને આપણે અંકલેશ્વરને ક્રોસ ઓવર કરી નાખ્યું છે. હવે આગળ આવશે આપણે ભરૂચ પેલ આવશે સરસ મજાનો એવો કેબલ બ્રિજ, એટલે કે આપણે માં નર્મદા નદી ઉપર આવેલો એવો છે કેબલ બ્રિજ. તો અત્યારે થોડુંક રોડ ઉપર ટ્રાફિક છે, તમે વ્યૂ જોઈ શકો છો.
મિરાજભાઈ મજા આવે હે ને બ્લોકમાં? ઓ વાંધો નહીં. આપણે જમવાનું હોલ તારાપુરમાં લેશું ને, માયા હોટલમાં. ઓકે. અને મિત્રો આપણી સાથે છે કંડક્ટરમાં પાર્થભાઈ. કેમ છે પાર્થભાઈ? જય દ્વારકાધીશ. મજામાં? આપણે આગળના બ્લોકમાં કંડક્ટરમાં એ હતા ને અત્યારે પણ સાથે આપણે એ જ છે. એમાં કઈ ઘટે જ નહીં. ડ્રાઈવરમાં આપણે અમીરાજભાઈ ને કંડક્ટરમાં આપણે પાર્થભાઈ અને સાથિયા ટ્રાવેલ્સની ઓપરેશન સિંદૂર બસ. એકવાર આવો, મજા આવશે. તો જ આ ઓનલાઈન અને ઓફલાઈન બંનેથી તમે બુકિંગ કરાવી શકો છો સુરતથી દુધાળા ગીર રૂટ ઉપર. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ કેબલ બ્રિજ ઉપર. તમે જોઈ શકો છો ભરૂચની નર્મદા નદી ઉપર આવેલો છે કેબલ બ્રિજ. સમજો આ છોટો આપણે બેસી ગયો છે અને આ બાજુ આપણે અમિત બાપુ ગાડી હાકે છે. અને અત્યારે આપણે કેબલ બ્રિજને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ભરૂચની અંદર. અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ અને સમયની વાત કરીએ તો સવારના 9:30 જેવું થયું છે. રાત્રે થોડાક વધારે ટ્રાફિકમાં આવી ગયા હતા એટલે ગાડી બહુ લેટ થઈ ગઈ છે. આજે તમને દિવસનું વ્યૂ બતાવીએ આપણે વાસદ બગોદરા 6 લેન હાઈવેનો. હજી આગળ આવશે આપણે વટામણ, ત્યાંથી આપણે અંદર લેશું ધોલારે થઈને ગાડી હાંકવાની છે. અમિતભાઈ દિવસનો વ્યૂ બતાવીએ. આપણે રાત્રે તો તમે દર વખતે આ હાઈવેનો વ્યૂ જોતા જ હોય, પણ આજે તમને દિવસનો બતાવે કારણ કે રાત્રે ફૂલ ટ્રાફિકમાં આવી ગઈ હતી ગાડી એટલે બહુ લેટ થઈ ગયું હતું. એટલે 9:30 તારાપુર પહોંચ્યા છીએ. મિત્રો અત્યારે આપણે વાસદ બગોદરા હાઈવેને વટામણથી ડિસ્કનેક્ટ કર્યો છે. ત્યાંથી અંદર ભાવનગર સાઈડ ટર્ન માંડીને આપણે વાયા ધોલેરા પીપળી થઈને ચાલશું, જે રોડ ધંધુકા નીકળે છે. તો અત્યારે આપણે છીએ ભાવનગર વાળા રોડ ઉપર. આ બાજુ અમિત બાપુ ડ્રાઇવિંગ કરે છે. ખૂબ સરસ મજાનું એવું ડ્રાઇવિંગ કરે છે. એકવાર એક્સપિરિયન્સ લેવા જેવો છે. આગળ કે પાછળ નથી આવતા કે રોદા, અને શાંતિથી ડિસિપ્લિન સાથે સરસ મજાનું એવું ડ્રાઇવિંગ કરે છે.
મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ધોલેરા અને સમયની વાત કરીએ તો 10:30 જેવો સમય થયો છે. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે રાઈટ સાઈડ ટર્ન મારીને જશું ધંધુકા તરફ. આપણા આજ અમીરાજ બાપુએ ડ્રાઇવિંગ કરવું છે ગજબ લેવલનું. ફૂલ ટ્રાફિકમાં રાતે ગાડી હતી તો ટાઈમ ટુ ટાઈમ અત્યારે થોડુંક લેટ હાલે છે, પણ આમ ગાડી એક નંબર ચલાવે છે. मुबारक है होटल करने की. મિત્રો 11:15 જેવું થયું હતું ને આપણે હોટલ દર્શનની અંદર જમવા બેઠા હતા. આ બાજુ આપણા ડ્રાઈવર છે બેઠા, સામે કંડક્ટર છે બેઠા છે ને આવું કંઈક આજનું આપણું મેનુ છે. આજે તો દર્શનમાં બપોરે જમવાનું લીધું. શું કેવું અમીરાજભાઈ? કાયમ સવારમાં નાસ્તો કરતા ને બદલે બપોરે જમવાનું લીધું છે. તો જમીન કરી આપણી જર્નીને પાછી કન્ટિન્યુ દુધાળા ગીર સુધી. મિત્રો અત્યારે 12:15 જેવું થયું છે ને ફાઇનલી આપણે હોટલ દર્શનમાંથી હોલ્ટ લઈને એટલે કે આપણે બપોરનું જમવાનું પતાવીને નીકળી ગયા છીએ. અને કેબિનમાં વ્યૂ તમે જોઈ શકો છો. આપણા ડ્રાઈવર સાહેબ છે ને આપણા કંડક્ટર સાહેબ છે. ટ્રાફિકના લીધે પૂરેપૂરું મોડું થઈ ગયું ને એમાં તમને સરસ મજાનો હવે દિવસનો બધો વ્યૂ આજે બતાવ્યો છે. અને હજી બ્લોગમાં જોડાયેલા રહેજો. આગળ તમને એક નવી વસ્તુ બતાવવાની છે. ઘણા એવો ગીરનો વ્યૂ બતાવવાનો છે આખો. અત્યારે 3:15 જેવો ટાઈમ થયો છે ને આપણે પહોંચ્યા છીએ ચલાલાની અંદર. આગળ આવશું હમણાં આપણે ચલાલા. અને અત્યારે આપણે ડ્રાઇવિંગ કરે છે ભાવેશભાઈ, જે સામેના ગાડીના ડ્રાઈવર છે. તે સામેના ગાડીને ડ્રાઈવ કરે છે અને આજે થોડીક આ ગાડીને પણ ડ્રાઈવ કરવા માટે આવ્યા છે. અત્યારે હમણાં આવશે આપણે ચલાલાને, ત્યાંથી આગળની જર્ની આપણે કરશું કન્ટિન્યુ ગાંડી ગીરની અંદર. મિત્રો ટાઈમ થયો છે 3:15 જેવો. અત્યારે મિત્રો ટાઈમ થયો છે 3:15 જેવો એપ્રોક્શન. આપણે ક્રોસ કરી રહ્યા છીએ ચલાલાને. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે ચલાલાને ક્રોસ કરતા જ પાછા આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે અમીરાજભાઈ. આગળની જર્ની કરીએ પાછી આપણે કન્ટિન્યુ. હમણાં તમને બતાવીએ થોડો ગીરનો વ્યૂ આવશે આગળ. અહીંયાથી આપણે હમણાં ધારી. રાહુલભાઈ ક્યાં આગળ નીકળી ગયા? બે ને કીધું છે એમ આવે એમ.
આમ તમે જોવો એકવાર ખાલી ગાંડી ગીરનો નજારો. હજી તો આ તો ટેલર છે, પિક્ચર તો હજી આગળ છે. તો એકવાર તમે બે બાજુ જોવો ખાલી એકવાર ગાંડી ગીરનો નજારો. અત્યારે મિત્રો 4 વાગ્યા જેવો ટાઈમ થયો છે ને આપણે ભોયકા છીએ સરસિયાની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. નાનું એવું રૂપાળું એવું ગામડું. મિત્રો અત્યારે 4:15 જેવો ટાઈમ થયો છે ને આપણે પહોંચી ગયા છીએ જીરાની અંદર. ભૂલે નહીં મારી બસ સ્ટેન્ડે વળી જા ગાડી. ત્યાં પછી વળે નહીં છે. ત્યાં વળે ને પછી મારી